બ્રિજરાજદાન ગઢવી એ એક સ્ટેટસમાં એવું બોલે છે કે અડધી રાતે જરૂર પડે ને તો યાદ કરજો, જો હું ના આવું ને તો હું રાખી ન રાખી નકામી કહેવાય. ભાઈ અડધી રાતે નહીં, અહીંયા તો થોડા દઈએ તમારી જરૂર પડી છે. રાણાની રીતે ફેમસ દેવાયત ખવડ. તો આ એ કલાકાર છે જે ક્ષત્રિય સમાજમાંથી જ આવે છે અને એની વિશે જ્યારે રૂપાલો ખરાબ બોલ્યો તો આ એમ બોલે રાણાની રીતે. તો આને એટલું કેવું છે કે ભાઈ રાણો અત્યારે ક્યાં ખીચડી ખાય 100 ગ્રામ અને રાણી થઈને ઘરમાં સૂઈ ગયો છે. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં રૂપાલાએ જે મિત્રો એમ કીધું ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતમાં નહીં પરંતુ મિત્રો આખા ભારતમાં મિત્રો ક્ષત્રિય સમાજ સહી આંદોલન કરી રહી છે. અને જેમાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો ઘણા લોકોનું એવું કેવું છે કે મિત્રો ડાયરાઓમાં મિત્રો બધા જ કલાકારો બધા જ એમ કહે તો જે ઇતિહાસકારો છે તે મિત્રો એમ કહે તો ઘણા બધા એમ કહે તો વિરોધો થતા હોય છે. તેમાં મિત્રો એમ કહે તો આંગળી વડાડતા હોય છે, તેમાં મિત્રો પોતપોતાના વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં આવડું મોટું આંદોલન થઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ ઉપર. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં અપમાન આવું થઈ રહ્યું છે. તેમાં મિત્રો કોઈ કલાકારો કેમ મિત્રો એમ કીધું વિડીયો નથી બનાવી રહ્યા તેવું કેવું છે બધા જ લોકોનું. ભાઈ હાલના ટાઈમમાં લોકોનું કેવું છે, મારું કેવું નથી. પરંતુ મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ હાલના ટાઈમમાં ખૂબ જ ગરમ છે કે મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાઈને ભાઈ કપાવવી જોઈએ. કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો ક્ષત્રિય સમાજનું અપમાન આવું અત્યાર સુધી કોઈએ નથી કર્યું. પરંતુ મિત્રો અત્યાર સુધી હાલના ટાઈમમાં કોઈ કલાકારોએ મિત્રો આના ઉપર વિડીયો બનાવ્યા નથી. તેમાંથી ક્ષત્રિય સમાજ મિત્રો રોષે છે કે કોઈ કલાકારો કેમ અમારા સપોર્ટમાં નથી આવતા. આમ તો ગમે તેવો વિરોધ હોય તેમાં પોતપોતાના વિડીયો અપલોડ કરતા હોય છે, પરંતુ મિત્રો એવું નથી હોતું. ભાઈ હાલના ટાઈમમાં દેવાજભાઈ ખવડનો વિડીયો સોશિયલ મીડિયામાં આવી ગયો છે, તે પોતે ડાયરામાં બોલી ગયા છે. તો મિત્રો આના વિશે તમને શું લાગે છે? બધા કલાકારોએ વિડીયો અપલોડ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.